સુરતમાં કેરીના વેપારીઓને ત્યાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગનું ચેકિંગ પડ્યું। કારબારથી કેરી પકવી વેચાણ કરતા વેપારી પર તવાઈ બોલાવવામાં આવી। પર્વત પાટિયા મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટ કે જ્યાં તપાસ થઈ અને 50 થી 60 જેટલી દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું। તપાસ દરમિયાન વેપારીઓને ત્યાંથી મળેલી ઇથેનોલની પડીકીઓ પણ કબજે કરવામાં આવી છે। સડેલી અને બિનઆરોગ્યપ્રદ કેરી વેચતા વેપારીઓને દંડ કરાયો છે। ત્યારે વધુ જાણકારી અમારા સંવાદદાતા યુનુસ કાઝી આપી રહ્યા છે। યુનુસ, વિગતો મળી રહી છે કે સુરતમાં મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ અત્યારે એક્શનમાં આવ્યું છે। કયા કયા વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે, પૂરી વિગત? ઉનાળાની સિઝનની અંદર મોટાભાગે કેરીના વિક્રેતાઓ છે તે કાર્બોહાઈડ્રેટ અથવા તો એવા જ પદાર્થોથી કેરી પકાવીને વેચાણ કરતા હોય છે, જે માનવીના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને કેટલાક સ્તરોની આવી વિગતો મળી હતી કે કેટલાક વેપારીઓ દ્વારા કાર્બોહાઈડ્રેટ તથા ઇથેનોલ જેવા પદાર્થોથી આ પ્રકારની કેરી પકાવીને તેનું વેચાણ કરવામાં આવે છે। તે માહિતીને આધારે આજે એપીએમસી માર્કેટની બાજુમાં આવેલ મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટ કે જ્યાં દરેક પ્રકારના ફ્રૂટનું વેચાણ કરવામાં આવતું હોય છે, ત્યાં લગભગ 50 થી 60 જેટલી દુકાનોની અંદર ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જે સ્થળોએ ઇથેનોલ અથવા તો કાર્બોહાઈડ્રેટની જે પદાર્થો મળી આવ્યા છે તેવા વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને દંડ કરવામાં આવ્યો છે। કેટલાક વેપારીઓને ત્યાંથી આવા જે શંકાસ્પદ પદાર્થો છે તેની પરીક્ષાઓ પણ મળી આવી હોવાનું ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું છે। આજે બપોર સુધી આ ચેકિંગની પ્રક્રિયા ચાલુ રહેશે અને જે કોઈ પણ બિન આરોગ્યપ્રદ કેરીનું વેચાણ કરતા હશે અથવા તો આ રીતે ગેરકાયદેસર રીતે લાયસન્સ વિના વિવિધ પદાર્થો દ્વારા વેચાણ કરતા હશે તેવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। આભાર યુનુસ, તમામ જાણકારી બદલ। તો કેરીના રસિયાઓ માટે પણ આ સમાચાર અગત્યના છે, કારણ કે આ બિન આરોગ્યપ્રદ કેરી વેચતા વેપારીઓ સામે સીધી તવાઈ છે। અત્યારે જે ઉનાળાની સિઝન ચાલી રહી છે તેમાં જે કેરીનો ખૂબ જ આવક હોય છે અને જે કાચી કેરી હોય તેને પકાવવા માટે લોકો કાર્બાઇડ અથવા તો ઇથિલિન રાઇપનિંગનો ઉપયોગ કરતા હોય છે। તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યનો સ્ટાફ સાથે મળી મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટ પર્વત પાટિયા પર જે કેરીનું વેચાણ થતું હોય તથા બીજા ફ્રૂટ પણ વેચાણ થતા હોય છે ત્યાં આજે ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને તેમાં જે સંસ્થાઓ પાસેથી કાર્બાઇડ અથવા તો સંસ્થાઓ લાયસન્સ નહીં ધરાવતી હોય તેવી સંસ્થાઓનું ચેકિંગ હાથ ધરી ફળેલા ફ્રૂટ્સ તથા જે સંસ્થાઓ આવી બીજી ઇથિલિન કાર્બાઇડ વાપરતા હોય તેનો નાશ કરવામાં આવે છે અને વહીવટી ખર્ચ પણ આવી સંસ્થાઓ પાસેથી વસૂલ